નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કેપ્ટન જયદેવ જોશી, એક નિવૃત્ત સૈન્ય અધિકારી। તમે આમ તો રોજ મહામંથનમાં એન્કરને જોતા હશો, પણ આજે હું વીટીવી ન્યૂઝ ઉપર એન્કર બનીને આવ્યો છું। કદાચ ગુજરાતી મીડિયાના ઇતિહાસમાં આ પહેલી પહેલ હશે કે જેમાં કોઈ ગેસ્ટ એન્કર શોને હોસ્ટ કરી રહ્યા હોય। આ માટે તો સર્વપ્રથમ હું વીટીવી ન્યૂઝને અભિનંદન આપું છું। આજે આ મહામંથનમાં આપણે સેનામાં ગુજરાતીઓના પ્રમાણ અને પ્રદાન અને તેમનું શું સ્થાન છે તે મુદ્દા પર ચર્ચા કરીશું। કોઈ પણ રાષ્ટ્રની શક્તિ, સામર્થ્ય અને સિદ્ધિઓનું જો આકલન કરવું હોય તો તેનું ચોક્કસ પ્રમાણ જે તે રાષ્ટ્રની સૈન્યવી શક્તિ છે। અર્થતંત્ર, કૃષિ, શિક્ષણ, વ્યાપાર આ બધું રાષ્ટ્રને બળવાન ચોક્કસ બનાવે છે, પણ તેઓ પણ એક આયામ છે, તેવું પણ એક ક્ષેત્ર છે જે ખુદ રાષ્ટ્રને શક્તિશાળી તો બનાવે જ છે, પણ જો આ સામર્થ્ય ના હોય તો આ બધું જ અર્થતંત્ર, કૃષિ, શિક્ષણ, વ્યાપાર વગેરે ફૂલી ફાલી ન શકે અને આ સામર્થ્ય વિના એ રાષ્ટ્રની શક્તિ અને તેની સિદ્ધિઓ જે છે એ વામણી પુરવાર થાય। આ વાતના નક્કર ઉદાહરણો પણ વિશ્વમાં અનેક છે। ખૂબ મોટા સંખ્યાબળમાં અને અદ્યતન ટેકનોલોજી સાથે, સ્ટેટ ઓફ ધી આર્ટ ઓપરેટિંગ પ્રોસિજર્સ અને વેપનરી સાથે જગત જમાદાર બનીને બેસેલું અમેરિકા આનું એક ઉદાહરણ છે। ધ પીપલ્સ લિબરેશન આર્મી જે ચાઇનાનું સૈન્ય છે એ ખૂબ મોટી તાદાદમાં વધારે ને વધારે ટેકનોલોજી દ્વારા રોલ આઉટ કરેલા એમના ગેજેટ્સ અને જે 1962ની લડાઈમાં ભારતે જેનો સામનો કર્યો એવું વેવ આફ્ટર વેવ જે એટેકની એમની સ્ટ્રેટેજી, આ સંખ્યા બળથી પોતાનો જગતમાં ડંકો વગાડતું ચીન હોય અથવા ખૂબ જ મેટિક્યુલસલી પ્લાન્ડ, લોયલ્ટી સાથે, ગુપ્તતા સાથે અને નિશ્ચિત કરીને જીત કરવાના મજબૂત નિર્ધાર સાથે જે સુરક્ષા તંત્ર, ગુપ્તચર તંત્ર, મોસાદ કામ કરે ઇઝરાયલ માટે તે હોય અથવા નાનકડું, ટચુકડું અમથું વિયેતનામ મહાસત્તા એવા અમેરિકાને વર્ષોના વર્ષો સુધી હંફાવે અને જીતવા ના દે તેવું વિયેતનામ હોય। આવા કેટલાય ઉદાહરણો વિશ્વના સૈન્યવી ઇતિહાસમાં છે કે જ્યાં સૈન્યએ પોતાના શૌર્યથી, પોતાના સામર્થ્યથી અને સૈન્ય જેની સાથે એસોસિએટેડ છે તેવા સંયમ અને શિસ્ત દ્વારા જે તે રાષ્ટ્રનું વિશ્વમાં નામ ઊંચું કર્યું હોય, તેમનો ઝંડો સાતમા આસમાને ફરકતો કર્યો હોય। તો આ જ રીતે સૈન્યવી શક્તિ દ્વારા કઈ રીતે વિશ્વમાં કોઈ રાષ્ટ્ર પોતાની જાતને મોખરાના સ્થાને પહોંચાડી શકે એ વાત આપણે સૌ જાણતા હોઈએ ત્યારે જય હિન્દ કી સેના આપણે જેમ જ્યારે કહેતા હોય ત્યારે જ્યારે આપણી આર્મી, એરફોર્સ, નેવી, આપણા પેરામિલિટરી ફોર્સીસ, કોસ્ટગાર્ડ, મરીન પોલીસ આ બધા લોકો જ્યારે ખૂબ સારું કામ કરતા હોય અને ક્યારેય પણ ભારતની ભૂમિનો 1 ઇંચ હિસ્સો પણ આપણે જતા દેવા માટે તૈયાર ના હોય અને એ થાય એના ઉપર કોઈ આક્રમણ કરે ત્યારે જીવ સટોસટની બાજી ખેલનાર આપણા સૈનિકો હોય ત્યારે ચોક્કસપણે આ સર્વ સૈનિકોને સલામ છે। સૈનિક આમ તો રાષ્ટ્રનો સૈનિક હોય છે, તેને કોઈ ધર્મ, પ્રદેશ, જાતિ, જ્ઞાતિ સાથે એસોસિએટ ના કરવો જોઈએ। સૈનિક હંમેશાને માટે લડે છે તો પોતાના રાષ્ટ્ર માટે, પોતાની બટાલિયન, પોતાની પલટન અને પોતાના બડી પેર, પોતાની ટીમ સાથે અને તેના માટે। પણ તેમ છતાં એક ગુજરાતી હોવાના નાતે આપણા મનમાં ચોક્કસપણે એક પ્રશ્ન થાય કે ગુજરાતીઓનું સૈન્યમાં પ્રમાણ કેટલું, પ્રદાન કેટલું અને ગુજરાતીઓનું ભારતીય સૈન્યમાં સ્થાન શું? તો આવો આ જ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરશું। તો આજે આપણી આ ચર્ચામાં આજના મહામંથનમાં જે ઇલસ્ટ્રેટિયસ ગેસ્ટ પેનલ આપણી સાથે જોડાયેલી છે તેમનો પરિચય કરાવું। આપણી સાથે છે કોમોડોર ઉત્પલ વોરાસર। કોમોડોર વોરાસર એ ગુજરાતના સીમાડાઓને પણ સુરક્ષા આપતા આપતા પોતાની યુવાની અને ઘણા વર્ષો ઇન્ડિયન નેવીને આપ્યા છે। સાથે આપણી
જોડાયેલા છે કર્નલ હરેશ લિંબાચિયા સર. લિંબાચિયા સર એક નિવૃત્ત આર્મી ઓફિસર છે, જેમણે ઘણા બધા મિશન્સ, ટ્રાય સર્વિસીસ મિશન્સ અને બીજા મિશન્સ અને ગુજરાતના યુવાનોને પણ ટ્રેનિંગ આપવાનું કામ કરેલ છે એમની સૈન્યવી કારકિર્દી દરમિયાન. ત્રીજા આપણી સાથે જોડાયેલા છે તેઓ છે કમાન્ડન્ટ દેવાંશ ત્રિવેદી સાહેબ. તટ રક્ષક મેડલ વિજેતા છે સાહેબ, અને સાહેબે પણ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ માં પોતાની સર્વિસ આપતા આપણા તટોને સુરક્ષિત રાખવાનું કામ કર્યું છે. સાથોસાથ આપણી સાથે જોડાયેલા છે હરેન ગાંધીજી. તેમણે એરફોર્સમાં સર્વિસ કરી છે અને તેઓ એક કારગિલ વોર વેટરન છે અને અત્યારે પણ કેટલાય યુવાનોને સૈન્યવી રીતે તૈયાર કરી રહ્યા છે. તો આ ગેસ્ટ પેનલની સાથે આજના મહામંથનની શરૂઆત કરીએ એ પહેલા આ આખી ગેસ્ટ પેનલને એક પ્રશ્ન, અને કદાચ પ્રશ્ન નહીં, એમના શૌર્ય, એમની બહાદુરી અને એમની સારી મીઠી યાદો કે જેનાથી ગુજરાતીઓ સાંભળીને ગૌરવ લે એ વાત આપણે પૂછીએ. સો ઇફ આઈ કેન કમ ટુ યુ કોમોડર ઉત્પલ વોરા સર, કે આપણે પોતાની જાતને આપણે લિમિટ નથી કરતા કોઈ એરિયાથી, પણ એક ગુજરાતી તરીકે સર, જો આપની ટ્રેનિંગ પીરિયડમાં કે પછી એ સર્વિસમાં કે પછી ત્યારબાદ પણ અમુક એવા સ્નિપેટ્સ કે જે સાંભળીને એક ગુજરાતીનું જે હૈયું છે એ ગદગદ થઈ જાય તેવી કોઈ સ્નિપેટ સર આપ શેર કરો છો? સૌથી પહેલા તો વીટીવી ને મારે જેટલા ગ્રીટિંગ્સ આપીએ એટલા ઓછા છે કે આ જાતના આટલા ઇમ્પોર્ટન્ટ અને પોલિટિકો મિલિટરી ઇમ્પોર્ટન્સ વાળા આટલા આવા અને સોશિયો મિલિટરી ઇમ્પોર્ટન્સ વાળા ટોપિકને આજે આની અંદર કવર કરવામાં આવી રહ્યું છે કે જે યુથને, ગુજરાતના યુથને મોટિવેટ કરવા માટે ઘણો મહત્વનો ફાળો ભજવી શકે. અને માટે એની સાથે જો શરૂઆત કરીએ તો તમે જેમ કહ્યું કે દેશની સામર્થ્ય શક્તિ એ બીજી બધી શક્તિની સાથે પણ એટલી જરૂરી છે, કારણ કે એનો જો કરેક્ટ નાના જો ફ્રેઝ યુઝ કરું તો દરેક દેશ એનો જે કોમ્પ્રિહેન્સિવ નેશનલ પાવર જે હોય એની અંદર મિલિટરી પાવર ઇઝ વન ઓફ ધ સબસેટ. ઇટ મે નોટ બી ધ ઓનલી સબસેટ, બટ તમે જો છેલ્લા ઘણા વખતમાં, એમાં જો પર્ટિક્યુલરલી છેલ્લા 5 થી 7 વર્ષનો જો જે જાતનું જીઓ પોલિટિકલ અને જીઓ સ્ટ્રેટેજિક ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, તો એ જોતા તરત ને તરત ખ્યાલ આવે કે અત્યારે આખું વિશ્વ 1942 પછી જે જાતની સિચ્યુએશન આખા વર્લ્ડમાં ઊભી થઈ હતી એ આજે ફરી ઊભી થઈ રહી છે. જે નાટો જે હેતુસર ક્રિએટ કરવામાં આવ્યો હતો એ જ નાટોનું આજે એનું એક્ઝિસ્ટન્સ, એનું રિલેવન્સ અને એ બધું એનું સિગ્નિફિકન્સ ઇટ હેઝ કમ ટુ એ ક્વેશ્ચન માર્ક. અને જે રીતે અમેરિકાએ નેટોને ને યુરોપિયન યુનિયન અને યુરોપિયન કન્ટ્રીઝને જે રીતે અલગ કરીને મૂકી દીધા અને જે રીતે રાતોરાત એમને મિલિટરી એક્સપેન્ડિચરને બધું વધારી અને પોતાના દેશની સુરક્ષા માટે જે જાતના ડેવલપમેન્ટ પ્લાન્સ ને બધું, પ્રોડક્શન પ્લાન્સ, મેન્યુફેક્ચરિંગ કેપેબિલિટી, મિલિટરી કેપેબિલિટી અને એ બધું જે કરવાની જરૂર પડી છે, દેટ ઇટ સેલ્ફ ઇન્ડિકેટ્સ કે દેશે કોઈ દિવસ કોઈ બીજાની સૈન્ય શક્તિ ઉપર મદાર રાખવો જોઈએ નહીં અને પોતાની સામર્થ્ય એની અંદર મિલિટરી પાવર ડેવલપ કર્યા સિવાય કોઈ બીજો છૂટકો નથી. નાવ આ તો બોર્ડર અને જે બે કોમન કન્ટ્રીઝ હોય એની બોર્ડર સાથેની વસ્તુ આવેલી છે. પણ આઈ બિંગ એ નેવલ ઓફિસર, આઈ એમ નોટ હિયર એઝ અ સેલ્સમેન ઓફ ધ નેવી, બટ મારે એક વસ્તુ ચોક્કસ હાઇલાઇટ કરવી જોઈએ કે આ દેશ એ પેનિન્સ્યુલર નેશન છે. 7,516 કિલોમીટરનો દરિયાકાંઠો, આટલા 2.2 મિલિયન સ્ક્વેર કિલોમીટર્સનો એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન, આટલા બધા આઇલેન્ડ ટેરિટરીઝ અને એની અંદર પણ અંડમાન નિકોબાર આઇલેન્ડ કે વિચ ઇઝ લોકેટેડ ઓલમોસ્ટ ઓન ધી ગેટવે ઓફ ધી મલાક્કા સ્ટ્રેટ, અને એની અંદર જો ચાઇના પાકિસ્તાન અને ચાઇના પાકિસ્તાન નક્સસ, ગ્વાદર એનું ઇમ્પોર્ટન્સ, અને જે રીતે બાંગ્લાદેશ, મ્યાનમાર જે દિશામાં જઈ રહ્યા છે, આ બધી સિચ્યુએશન અને ઇન્ક્લુડિંગ શ્રીલંકા ઇવન, અને જે રીતે આ બધું જીઓ પોલિટિકલ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, એ રીતે મને જોતા એવું થાય છે કે આ જાતનો પેનિન્સ્યુલર નેશન, how can it not be thinking in terms of a full-fledged developed navy? અને આ કોઈ પણ દેશની જ્યારે એસ્પિરેશનલ પાવર વધે ત્યારે એ એસ્પિરેશનલ પાવર એવો હોવો જોઈએ કે જે રિયલાઇઝેબલ થાય.
માટે ઇટ ઇઝ નોટ કે હું આઈ એમ નોટ સેઇંગ કે તમે એ જાતનું નેવી ડેવલપ કરો કે ટુમોરો યુ કેન ટેક ઓન ધ યુએસ નેવી. નો, દેટ ઇઝ નોટ ધ ઇસ્યુ. બટ જે થ્રેટ થઈ છે, ડેવલપ થઈ રહી છે, એ થ્રેટને કાઉન્ટર કરવા માટે ઇફ યુ ડુ નોટ હેવ એ પાવરફુલ નેવી, એ કેપેબલ નેવી, a sea-going navy, a blue water navy, a navy that can carry out sea control and sea denial, both. આ જાતની કેપેબિલિટી અને વર્કેબલ કેપેબિલિટી હોય, એપ્લિકેબલ કેપેબિલિટી ના હોય તો we cannot transform ourselves from a regional power to a world power. અને આપણે જો એને માટે એસ્પિરેશન રાખતા હોઈએ તો now it is time for us અને security planners to burn midnight oil and transform country's naval power into a power that can sustain the some kind of a bullying effort of the established world power. Now, for a moment, transform this peninsular nation of the country to our own state, Gujarat. The way we are a peninsular nation, our state is a peninsular state. ત્રણે સાઈડે દરિયો આવેલો છે, 100 કિલોમીટરનો દરિયાકાંઠો, 40 પોર્ટ, ઓલ વેધર પોર્ટ અને ગ્લોરિયસ મેરીટાઈમ હિસ્ટ્રી ને ટ્રેડિશન્સ. જ્યારે પાસની અંદર historical superiority, historical prominence, historical relevance of Gujarat's maritime trade અને જે બધું એ વખતે ગુજરાતની જે જાહોજલાલી હતી, it was all because of the sea. But regrettably, we people have lost some kind of I will use the word connect with the sea, and we are paying the price for today. There is no doubt in that. And this is despite the fact that the Gulf of Kutch, it houses almost, આપણા જેવા દેશ માટે કે જે દેશની ઇકોનોમી 90 to 95% is dependent on the oil economy. અને આટલી મોટી બધી રિફાઇનરીઓ આવેલી છે અને રિફાઇનિંગ કેપેસિટી વાળી રિફાઇનરીઓ આવેલી છે અને it is almost parallel on the same latitude as Persian Gulf and Strait of Hormuz, which is also one of the hotbed. અને એની અંદર ક્યારે વોર થઈ જાય એ કંઈ કહેવાય નહીં, કારણ કે ધ વે દિએગો ગાર્સિયા બિલ્ડઅપ ઇઝ ટેકિંગ પ્લેસ અને આ બધાની સિચ્યુએશનમાં વન હેઝ ટુ બી વેરી કેરફુલ. તો ગુજરાતે મને નવાઈ લાગે છે કે વાય ગુજરાતનું યુથ જે આટલું સી ગોઈંગ યુથ હતું એને દરિયામાં જવા માટેનો ઇન્ટરેસ્ટ છોડી દીધો, એના મેરીટાઈમ કનેક્ટ વી લોસ્ટ ઇટ, અને વાય વી હેવ ટુ બી ઇન ધીસ કાઇન્ડ ઓફ સિચ્યુએશન. જ્યારે 76 ની અંદર when I was planning to join the navy અને જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામ્સ અને સર્વિસ સિલેક્શન બોર્ડ એની અંદર બધું જ્યારે ટકોરા વાગી રહ્યા હતા મારા પોતાના, ત્યારે એટલે દેટ મીન્સ કે જ્યારે હું એને માટે ટ્રાય કરી રહ્યો હતો ત્યારે there were 4 officers in the whole of Indian Navy, Gujarati officers. So that itself speaks as to how we have lost the connect with the sea. અને માટે આઈ વુડ સે કે આજનું તમે જે આ ડિસ્કશન કરી રહ્યા છો, ઇટ શુડ બી ઓન ધેટ લાઇન ધેટ હાઉ ટુ મોટિવેટ ધ યુથ ઓફ ધી ગુજરાત, અને એને કઈ રીતે ભલે અથોડા મારવા પડે એના માઇન્ડસેટ ઉપર, નોટ ફિઝિકલી નોટ પર્સનલી બટ ઓન ધ માઇન્ડસેટ. ઇટ ઇઝ નેસેસરી, ઇટ ઇઝ જરૂરી છે ડેફિનેટલી સર. અને એ દિશામાં ગુજરાતને આગળ લઈ જવાની જરૂરી છે. ડેફિનેટલી સર. સાહેબે આપણને 1976 ની વાત કરી, જ્યારે એ સમયે માત્ર ચાર ગુજરાતીઓ એમની સાથે હતા એક ઓફિસર તરીકે. તો આ જ રીતે પોતાની મીઠી યાદો અને સાથોસાથ યુવાનોને કઈ સંદેશ આ કડીમાં આગળ વધતા કર્નલ હરેશ લિંબાચિયા સર, ઇફ આઈ કેન કમ ટુ યુ સર, આપના ટ્રેનિંગ ડેઝ અથવા એ પછી મિલિટરી સર્વિસ અને ઘણો લાંબો સમય જે તમે યુવાનોને પણ ડ્યુરિંગ યોર સર્વિસ મોટિવેટ કરતા હતા, ત્યારના કોઈ સ્નિપેટ્સ 2 મિનિટમાં સર, કોઈ સારી તાજી યાદો. હું શરૂઆત તો માત્ર એક દોહો અને એક કહેવત પરથી કરીશ. પહેલા માઓ સે તુંગે જે કહ્યું હતું એ અહીંયા હું કોટ કરીશ કે શાંતિ જોઈતી હોય તો સામરિક શક્તિ બહુ જરૂરી છે. અને આ જ વાત માઓ સે તુંગથી પણ પહેલા આપણા રામધારી સિંહ દિનકરે કહ્યું હતું, ક્ષમા શોભતી ઉસ ભુજંગ કો જિસકે પાસ ગરલ હો.
क्षमा शोभती उस भुजंग को जिसके पास गरल हो, उसका क्या जो दंतहीन विषरहित विनीत सरल हो. હું આમાં બહુ ડિટેલમાં નહીં જાઉં, પણ એક જ વાત તમારું ધ્યાન દોરવા માંગીશ દર્શક મિત્રોનું, કે આ વીટીવી મારફતે એક સરસ મજાનો પ્રોગ્રામ આપવામાં આવ્યો છે. અહીંયા હું તમને એક વાતની ખાસ જાણ કરી દઉં, જે મોટા ભાગના લોકોને જાણ હશે તો એ યાદ નહીં હોય. 1998 સુધી ઇન્ડિયન આર્મીમાં રિક્રુટમેન્ટનો પર્સન્ટેજ ઓલ ઓવર ઇન્ડિયા, આખા ભારતમાંથી જો ટકાવારી લઈએ તો ગુજરાત માટે 5% ફાળવેલા હતા. સાહેબ, આને જ્યારે આપણે પૂરું ન કરી શક્યા તો 1999માં એને 5%થી ઘટાડી અને આપણને ગુજરાતને આર્મી માટે માત્ર 2% ફાળવવામાં આવ્યા. આપણે સાંભળીએ તો સીધું 40% થયું, જે આપણી પહેલાની હતી વેકેન્સીઝ, એનું માત્ર 40% બાકી રહી ગયું. અને બીજી જાણ કરી દઉં સાહેબ, કે અહીંયા વસેલા જે ડોમિસાઇલ છે, પણ એઝ અ ગુજરાતી ના કહી શકાય એમને, ડોમિસાઇલ છે ગુજરાતના છે, એની ના નથી અને દે આર મોસ્ટ વેલકમ, પણ ગુજરાતીઓ બહુ ઓછા જાય છે. અને મેં કેપ્ટન જયદેવ જોશી પ્રૂફ છે, એમણે એ પણ કહ્યું છે કે હું અહીંના નવયુવાનોને હંમેશા રાજકોટ હોય, વડોદરા હોય, અમદાવાદ હોય, વલ્લભ વિદ્યાનગર હોય, સૌરાષ્ટ્રનું બીજો ભાગ જામનગર અથવા કચ્છ, બધાને મોટિવેટ કરતો રહ્યો છું અને પ્રયાસ કરતો રહ્યો છું. અને ખુશીની વાત તો એ છે કે મારા ગુજરાતની અંદર એનસીસીની કારકિર્દી દરમિયાન 6 ભાઈઓ અને 2 બહેનો ઓફિસર બન્યા, એનો મને બહુ ગર્વ છે. એમાંના મોટા ભાગના લોકોના ક્લાસીસ મેં કન્ડક્ટ કર્યા હતા, એ વાતનો પણ મને Though ગર્વ not છે. part of the class, કે classનો એ તો હિસ્સો નહોતો, પણ ભૂતકાળની મારી વાત પણ થઈ ગઈ. આંગળી આપણે ઊંચી કરું છું, સર, ભૂતકાળમાં આમાં. હા, એટલે હું કહેવા નહોતો માંગતો કે જયદેવ જોશી ઇઝ ઓલ્સો માય કેડેટ, Yes. પણ મેં સર, એટલા માટે just one કહ્યું કે line આપણે દર્શકો માટે, અત્યારનું માત્ર જોવાનું છે. ગુજરાત માટે નહીં, ભૂતકાળમાં ભારત નહીં માટે રાજતા રહેવાનું. નહીં, એનસીસી ના કેડેટ્સ વિદેશમાં જઈને ગુજરાતના અને રાષ્ટ્રના પ્રતિનિધિ, when we wear the badge, એનસીસી ઇન્ડિયાનો બેજ પહેરીને જાય, that youth exchange program માટેની ટ્રેનિંગ પણ થઈ છે. ગુજરાતીઓ ગયા છે, બસ એ પ્રમાણ થોડું ઓછું છે. હરેશ લિંબાચા સરે જે 5% અને 2% ની વાત કરી, Yes, I એવું was- છે. I was the But in charge whoever for that. they go, they excel. Sir, please continue. યસ, ધેટ ઇઝ નો ડાઉટ, ધેર ઇઝ નો ડાઉટ. એ વાતની કોઈ એમાં મીનમેક નથી કે જે જાય તો પછી સર્વોત્તમ જ હોય છે. પણ જેવી રીતે વોરા સાહેબે કહ્યું, હું 1975માં એસએસબી માટે ગયો હતો, ત્યારે અમે 8 ગુજરાતીઓ હતા ઇન્ટરવ્યુ માટે ટોટલ, એસએસબી 12 અને એસએસબી 24માં. અને તમે નહીં માનો, ફક્ત 2 જણ સિલેક્ટ થયા છીએ અમે. અને એક એટલે એસએસબી આ બેચ જરા કેટલી દુઃખ છે? થાય. 150-150 અને ખેર, લોકોમાંથી 2 ઓફિસર લોકો. કાડરમાં ગુજરાતીઓની કોઈ કમી નથી. જયદેવ, હા, આશરે 150-150 માંથી 2, હા, 8 માંથી 2 જ હતા અમે જે સિલેક્ટ થયા. સોરી, The whole batch would be 100-150. Please say again. આખી બેચ તો 100-150 ની હશે આશરે, Hello. સર. ઓકે. ના ના ના, હા, જે એસએસબી 12 ને 24 હતા, 32 દુની 64 લોકો ટોટલ હતા ઓલ ઓવર ઇન્ડિયાના. તો હું એની વાત કરું છું. એ 64માં 8 ગુજરાતીઓ હતા ઓકે. અને એમાંથી સિલેક્ટ અમે 2 જણ થયા છીએ માત્ર. કરેક્ટ છે. એટલે મારું કેવું એમ છે, એ તો ભૂતકાળ છે, પણ અત્યારે આપણે જોઈએ તો લોકોનો ઇન્ટરેસ્ટ આર્મી પ્રત્યે ઓછો થતો જાય છે. એના બીજા પરિબળો હશે, એની ના નથી, પણ અહીંયા મોટિવેશન, પ્રોત્સાહન નથી મળતું, એવું મેં જોયું છે. જી સર, મોટા ભાગે લોકો સ્વાવલંબી થવાનું પસંદ કરે છે. ગુજરાતીઓને કોઈનો ઓર્ડર માનવાની આદત નથી હોતી. એક બીજું, 3 વર્ષ પહેલા, ના 4-5 વર્ષ, કોરોના પહેલા હું એક ગ્રુપને સંબોધિત કરતો હતો, તો એક વ્યક્તિએ કહ્યું કે સાહેબ, મારો ભાઈ આર્મી છોડીને આવતો રહ્યો છે. તો મેં કીધું કેમ?
તો કે લોકો ગાળો બહુ દે છે. તો મેં એને પૂછ્યું, મેં કીધું ભાઈ એ તમને ઓળખતા હતા જેણે તમને ગાળ દીધી? તો કે ના. મેં કીધું તમે એમને ઓળખતા હતા? તો કે ના. એટલે મેં કીધું કોઈ જાતનું વેર ઝેર તો હતું નહીં. તે છતાંય તમારે એટલું ધ્યાન રાખવું જોઈએ કે જે ટ્રેનિંગ આપવામાં આવે છે એ ટ્રેનિંગ અંડર પ્રેશર આપવાની એમને ખાસ ભલામણ હોય છે, જેથી યુદ્ધના મેદાનમાં જયારે ભયાનક ટેન્શન ઉભું થતું હોય તો તમારી ટ્રેનિંગ તમે ભૂલી ના જાઓ. અને એટલા માટે આજે છોકરો એટલો પછતાય છે કે હું આટલો સિલેક્ટ થઈને આર્મી છોડીને આવતો રહ્યો, અને એ પણ એક નજીવા કારણસર. એટલે આ કઈ બહુ સારું ના કહેવાય, પણ કેપ્ટન જયદેવ જોશીએ કહ્યું કે હું કહું ભૂત અત્યારે મારું અનુભવ તો છેલ્લા 5 વર્ષનો મારો આવો અનુભવ થયો છે. જી સર, થેન્ક યુ, Captain Jaydev. થેન્ક યુ ફોર ધેટ સર, એન્ડ વિલ મૂવ અહેડ. આપણે ફરી પાછા સર એકવાર આ વિષયની ચર્ચા કરશું. આપણે આગળ મૂવ ઓન કરીએ. કમાન્ડન્ટ દેવાંશ ત્રિવેદી સાહેબ, તટરક્ષક મેડલ વિજેતા. જ્યારે સર આપણે આ કહીએ, યસ ડેફિનેટલી આપ આપના સ્નિપેટ્સ, આપના અનુભવો અને આપના કોઈ મીઠી યાદો જો હોય એ ચોક્કસપણે શેર કરજો. પણ સર જ્યારે આપનું નામ બોલાય છે ત્યારે પાછળ આપણે તટરક્ષક મેડલ, એ એક અવોર્ડ છે, એક મેડલ છે, એક સિદ્ધિ છે. તો જેટલું શક્ય હોય તેટલું જો શક્ય બને તો તેની પણ વાતો પ્લીઝ કરજો. ધન્યવાદ કેપ્ટન જયદેવ જોશી. નમસ્કાર મિત્રો. ગુજરાતી થવું અને વર્દી પહેરવું એક હંમેશા બહુ જ ગર્વની વાત રહી છે. કમોડોર વોરા સરે બી કીધું અને કર્નલ લિંબાચીએ બી કીધું કે એ લોકો જ્યારે ભરતી માટે ગયા હતા ત્યારે અમુક આંગળીમાં ગણતા ગુજરાતીઓ હતા, અને હું 92માં ભરતી થયો હતો ત્યારે હું એકલો હતો. અને હું પહેલો ભારતીય તટરક્ષકનો ગુજરાતી ઓફિસર છું જે ઇન્ડિયન કોસ્ટગાર્ડમાં, જે 1978માં સર્વિસ રેસ થઈ છે, અને 1992માં ફર્સ્ટ કોસ્ટગાર્ડ ઓફિસર બન્યો છું જે ગુજરાતનો છું, અને ગુજરાતી છું. એટલે ગુજરાતી થવું એક ઘણું જ ગર્વનું વાત છે. આપણી એક પ્રથા છે, આપણે એક મેરીટાઈમ સ્ટેટ છીએ, આપણી સાથે એક લેન્ડ બોર્ડર બી છે જે વેસ્ટ સાઇડમાં, જે આપણો ઘણો જ એક્ટિવ બોર્ડર છે. પણ હું તમને જરૂર કહીશ કે આપણા ગુજરાતીઓ સેકન્ડ CNC જે હતા આર્મીના, જનરલ રાજેન્દ્રસિંહજી સાહેબ, કે ફિલ્ડ માર્શલ માણેકશો સાહેબ, જનરલ નાનાવટી, જનરલ મહિપતસિંહજી અને જનરલ અસિત મિસ્ત્રી જે હમણાં જ નિવૃત્ત થયા છે, આ બધા જ એક ગુજરાતી ઓફિસરો છે જે બહુ જ ઉત્તમ પોઝિશનથી રિટાયર થયા છે. એટલે આપણે સૌથી ઉત્તમ તો રહ્યા જ છીએ, પણ હા એટલું જરૂર કહીશ કે થોડી આપણી એન્ટ્રી લેવલ અને આપણો જે નંબર છે જે આખી આર્મ ફોર્સેસમાં એ ઘણો જ ઓછો છે. અને એની માટે આપણામાં કોઈ કમી નથી. જેવી રીતે કેપ્ટન જોશીએ કીધું છે કે આપણે એક ધર્મ નિરપેક્ષ આખું ફોજ છે, આમાં કોઈનો ધર્મ નથી, કોઈનું કોઈ જાતિ જ્ઞાતિ નથી. એટલે ગુજરાતીઓને ત્યાં જવું એ કોઈ અશક્ય વાત નથી, અને ઇટ ઇઝ જસ્ટ મેટર ઓફ ટાઈમ કે હવે રિસેન્ટલી ઘણી જ બધી વધારે ફૂટફોલ થઈ ગઈ છે, અને ઘણા જ ગુજરાતી ઓફિસર્સ, જેસીઓઝ અને આપણા અધર રેન્ક્સમાં બી જવાનો છે. તો એ વધી રહ્યું છે, પણ યસ આપણને ઘણી મહેનત કરવાની છે કે આપણો એક બોલબાલો રહે ભારતીય સેનાઓમાં. હું એક NCC કેડેટ રહ્યો છું, C સર્ટિફિકેટ કર્યું છે, અને વાતોમાં વાત થઈ હતી, હું યુથ એક્સચેન્જ પ્રોગ્રામમાં યુનાઇટેડ કિંગડમ્સ ગયો હતો 1990માં. અને યસ, મને પ્રાઇડ, જ્યારે કેપ્ટન જયદેવ જોશીએ કીધું કે ઇન્ડિયા જ્યારે લખેલું હોય છે બાહો પર, એ બહુ જ એકચ્યુઅલી બહુ જ પ્રાઇડ છે. અને જે બ્લેઝર મળે છે બ્લુઝ, એના ઉપર બી નેશનલ કેડેટ કોર ઇન્ડિયા લખેલું હોય છે. એટલે ઘણો જ ગર્વ મહેસૂસ થાય છે. અને એઝ અ ગુજરાતી એ મને એક મારી એક બહુ જ સ્વીટ મેમરીઝ છે જે મેં મેન્ટેન કરી છે. અને એ જ NCCથી હું આગળ વધીને હું કોસ્ટગાર્ડમાં આવ્યો છું. 1992માં ઇન્ડિયન કોસ્ટગાર્ડ જોઈન કરીને મારો સૌથી હું વન આર્મડ ગુજરાત સ્ક્વોડનમાં હતો, એટલે ટેન્ક્સ અને ગન્સ મને પહેલાથી ગમતી હતી. અને એ જ મહેનતથી હું કોસ્ટગાર્ડમાં પણ અમે ગનરી સ્પેશિયલાઇઝેશન કર્યું છે INS દ્રોણાચાર્યથી, અને હું ગનરી અને મિસાઇલ સ્પેશિયલિસ્ટ છું. યાદો તો ઘણી છે. તટરક્ષક મેડલ મળ્યું છે મને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા 2016માં મારી કોન્સ્પિક્યુઅસ સર્વિસ માટે, જે મેં 1992થી લઈને 2016માં મારી જે કોસ્ટગાર્ડ અને આ દેશને જે સેવાઓ માટે મને તટરક્ષક મેડલ આપવામાં આવ્યો છે.
બે વસ્તુ હું ચોક્કસ કહેવામાં મને બહુ જ ગર્વ થશે. એ છે એક 2000ની વર્ષમાં અમે બેરન આઇલેન્ડ, હું અંડમાનમાં પોસ્ટેડ હતો ત્યારે, અને બેરન ટાપુ છે એક નિષ્ક્રિય વોલ્કેનો આઇલેન્ડ છે. સ્મોકિંગ થાય છે, ધુમાડા નીકળતા હોય છે, પણ એ ટાપુ અંડમાન નિકોબારના પૂર્વી સાઈડ ઉપર છે. અને ત્યાં અમે એક એડવેન્ચર કરવા ગયા માટે એક બોટ ગઈ હતી ડાઇવિંગ, ટુરિસ્ટ ડાઇવિંગ કરવા માટે. એમાં મોરિશિયસના બી 2 સિટીઝન્સ હતા. એમને બચાવવાની જે કામગીરી કોસ્ટગાર્ડે કરી હતી એ મારી માટે એક બહુ જ યાદગીરીનું છે. હું ત્યાંના રિજિયનનો ઓપરેશન ઓફિસર હતો અને અમારી જે 6 દિવસની મહેનત હતી અને એ અમે એમને જીવતા બચાયા હતા. એ ખુશી જોઈને એ બહુ જ મને એક મારા માટે એક બહુ પ્રાઉડ મોમેન્ટ હતો. એ એન્ટાયર ઓપરેશન, કોસ્ટગાર્ડ શિપ્સ, કોસ્ટગાર્ડ એરક્રાફ્ટ છે, લગભગ 6 દિવસ અમે કન્ટિન્યુઅસલી 6 દિવસ અમે ટેકનિકલી સૂતા નથી અને એ 4 જીવોને બચાવવા માટે અમે દિવસ રાત એક કરીને એમને અમે જીવતા કાઢ્યા હતા. Hats off to you, sir, and the operation. થેન્ક યુ વેરી મચ. અને બીજું 2004માં સુનામી, જે આપણે કેટલા લોકોને, ખાસ કરીને કમોડોર વોરા સાહેબે કીધું કે આપણે એક પેનિન્સ્યુલર સ્ટેટ છીએ અને પેનિન્સ્યુલર સ્ટેટના હોવાને કારણે જે સુનામીનો આપણા પર જે ઇમ્પેક્ટ પડ્યો હતો આખો, જ્યારે કે આપણા પૂર્વી દિશાથી સુનામી આવ્યો હતો પણ આપણા પશ્ચિમી ઇલાકામાં બી સુનામીનું ડિસ્ટ્રક્શન થયું છે. એટલો એનો પાવર હતો એ સુનામીનો. એ ટાઈમ પર ભારતના ફોરેન પોલિસીઝ પ્રમાણે આપણા શિપો શ્રીલંકા ગયા હતા, સાઉથ ઇસ્ટ એશિયામાં ગયા હતા અને હું એક કોસ્ટગાર્ડ શિપમાં અમને માલદીવ્સ મોકલવામાં આવ્યા હતા. ત્યાં અમે જે એક ફોજીના, જે વિશ્વના ફોજ કહીએ છીએ અમે, આ બધા શબ્દોને હું ફરીથી અંડરલાઈન કરી રહ્યો છું, જે બહુ જ ઉત્તમ રીતે કેપ્ટન જયદેવ જોશીએ કીધું છે કે વિશ્વના ફોજી, એક વિશ્વના ફોજીના રીતે અમે માલદીવ્સમાં સેવા આપી છે. અને એ ટાપુઓ જ્યાં એક તરફથી પાણી ઘૂસ્યું હતું અને બીજી બાજુથી પાણી બહાર નીકળી ગયું હતું, એવું સુનામી આવ્યું હતું. આખાને આખા ટાપુઓ દરિયાના ખારા પાણીથી ધોવાઈ ગયા હતા. જે જનરેટરો ત્યાં ચાલતા હતા એ આખાને આખા નીચેથી ઉખડીને બહાર નીકળી ગયા હતા. એટલી હાલત ખરાબ થઈ ગઈ હતી. અમારા જવાનોએ દિવસ રાત મળીને એ જનરેટરોને આખા સર્વિસ કર્યા, ઇન્સ્ટોલ કર્યા, લોકોને રહેવાનું, ખાવાનું, પીવાનું પહોંચાડતું કર્યું અને એમને પૂરી જે સેવા આપી છે એમાં બી હું ઇન્વોલ્વ હતો. અને એ જે જાનો બચાવી છે એ હું કહું છું એ એક ફોજી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે અમે પગ મૂકીએ ત્યાં બધા સુરક્ષિત મહેસૂસ કરે. થેન્ક યુ સો મચ સર. હજી ઘણી વાતો કરવાની બાકી છે પણ આપણી આજની સ્પેશિયલ મહામંથનની પેનલમાં આપણી સાથે એરફોર્સ વેટરન પણ છે. કેટલાય લોકોનું સૈન્યમાં જોડાવાનું કારણ હોય છે કે મારે સૈન્યની વર્દી પહેરવી છે, પણ હરેનજીનું તો સૈન્યમાંથી નીકળવાના કારણોમાંનું એક કારણ એ હતું કે મારે બીજા લોકોને સૈન્યની વર્દી અથવા સૈન્યવી તાલીમ વિશે વિચાર કરવા છે. હરેનજી, આ વાત સાથે અનેક રિક્વેસ્ટ સાથે કે આપ ઘણા યુવા છો અને ઘણા યુવાનો સાથે કામ કરો છો અને અત્યારનો સમય જે છે પેલો રીલ્સ વાળો છે, એ 30 સેકન્ડ, 60 સેકન્ડ, 90 સેકન્ડ, તો બહુ ઝડપથી જ આપણે નેક્સ્ટ સેગમેન્ટમાં આગળ જઈએ એ પહેલા આપની અમુક યાદો બહુ ઝડપથી હરેનજી, આપણે આગળ ઘણી ચર્ચા બાકી છે, યુવાનોને ગમે એમ ટૂંકાણમાં. જરૂર. હું મારી કંઈક વાત કરું એ પહેલા સૌ પ્રથમ VTVનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે સબ્જેક્ટ મારા દિલ અને મારા જીવનથી સૌથી કરીબમાં છે, સૌથી નજીકમાં છે, એ સબ્જેક્ટની આજે વાત કરવાની છે. અને એક સૈનિક કેવો હોવો જોઈએ, કોઈ પણ ચેલેન્જ આવે તો એને તરત સ્વીકારી લે, એ જયદેવભાઈ જોશીએ બનાવ્યું છે કે એક સૈનિક તરીકે સૈનિક હતા, એક અધિકારી હતા, પણ આજે જ્યારે એમને એક એન્કર બનવાનો પણ મોકો મળ્યો તેમણે સહજ સ્વીકારી અને આખા પ્રોગ્રામને મોડરેટ કરે છે. એટલે હું જયદેવભાઈ અને દરેક પેનલિસ્ટને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મારું નામ છે હરેન ગાંધી અને હું એક લુણાવાડા નામના એક સામાન્ય નગરમાંથી આવું છું. અત્યારે ભલે જિલ્લો બની ગયો પણ 1990ની અંદર જ્યારે મેં એરફોર્સ જોઈન કર્યું ત્યારે મને આર્મી, નેવી, એરફોર્સ વિશે કંઈ ખબર નહોતી. અને આપણે જ્યારે અહીંયા ગુજરાતના સૈનિકોની વાત કરીએ છીએ તો જો ગુજરાતી સૈનિકમાં પણ કોઈ જૈન કુળમાંથી કોઈએ જોઈન કર્યું હોય તો કદાચ હું કહી શકું કે હું એકલો જઈશ. કારણ કે જ્યારે 22 ઓક્ટોબર 1990માં મેં એરફોર્સ જોઈન કર્યું અને જ્યારે સર્વે કરવામાં આવતું, સેન્સસ લેવામાં આવતું હતું ત્યારે જૈન ગુજરાતી કોલમમાં તો એક જ લખેલું હતું પણ જૈનની કોલમ તો હતી જ નહીં. મારા આગ્રહને લીધે એમને સેન્સસમાં જૈનની કોલમ પણ બનાવવી પડી. મેં 23 વર્ષ ઇન્ડિયન એરફોર્સમાં મને સેવા કરવાનો મોકો મળ્યો છે અને એક સિંગલ લાઈનમાં હું એવું કહીશ કે જો એરફોર્સમાં ગયો ના હોત
તો હું કશું જ નહોતો. અને અત્યારે હું જે કંઈ પણ છું એ ફક્ત અને ફક્ત મેં 23 વર્ષ મારી જે યુવાની છે 23 વર્ષ મેં એરફોર્સમાં આપ્યા છે. અને અત્યારે જે મારી પાસે છે બધું જ મને એરફોર્સ આપ્યું છે. હું એક ગ્રાઉન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર તરીકે કામ કરતો હતો, મારી સેવા આપતો હતો. અને મને જ્યારે બહુ ટૂંકાણમાં કહેવાનું કહ્યું છે ત્યારે હું કહીશ કે મારું કામ હતું બધાને ફિઝિકલ ફિટનેસ ટ્રેનિંગ આપવાનું, વેપન ટ્રેનિંગ આપવાનું, સ્પોર્ટ્સનું ટ્રેનિંગ આપવાનું. અને જે યોગા આજકાલ જે ભારતની દેન છે, આપણી ધરોહર છે, એને એરફોર્સની અંદર ઇન્ટ્રોડ્યુસ કરવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. મારી પહેલી પોસ્ટિંગ જ્યાં હતી એરફોર્સ એડમિનિસ્ટ્રેટિવ કોલેજ, ત્યાં ફક્ત ઇન્ડિયન એરફોર્સના જ ઓફિસરો નહોતા આવતા, કરીબ 18 જાતના કોર્સ થતા હતા. અને એની અંદર નિયર અબાઉટ 8 ફોરેન નેશનલ્સ, જે ફોરેન એરફોર્સ હતા એના પણ ઓફિસર્સ આવતા હતા. અને મને જે પહેલો જ મોકો મળ્યો હતો એ આવા આપણો દેશ અને બીજા 8 દેશોના ઓફિસર્સને ટ્રેન કરવાનો મોકો મળ્યો હતો. અને આ ટ્રેનિંગથી, આ એક્સપિરિયન્સથી હું ખરેખર ખૂબ ગળાયો હતો. એના પછી મને 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટની જે નેશનલ લેવલની પરેડ થાય છે એ પરેડ મને 5 વર્ષ કરવાનો મોકો મળ્યો. 2 રાષ્ટ્રપતિની હેન્ડિંગ અને ટેકિંગ ઓવર પરેડ પણ કરાવેલી છે. અને સૌથી મોટો, જ્યારે એક સૈનિક વર્દી પહેરે છે તો એક સૌથી મોટી એની મંશા એ હોય છે કે હું દેશ માટે લડાઈ કરું, હું યુદ્ધની અંદર ઉતરું. અને જ્યારે કારગિલ યુદ્ધની ઘડી આવી અને જ્યારે મને એમાં ભાગ લેવાનો મોકો મળ્યો ત્યારે હું સારજું કહું કે જેવી રીતે દિવાળી આવે ને સામાન્ય નાગરિકોના મગજમાં કેવી ખુશીની લહેર હોય છે, એવી ખુશીની લહેર હું અત્યારે પણ બોલું છું તો મારા રોમે રોમ ઊભા થઈ જાય છે. એવી ખુશીની લહેર એ વખત મને જ્યારે ખબર પડી કે હવે આપણે આ યુદ્ધની અંદર ભાગ લેવાનું છે. કારગિલ યુદ્ધની અંદર પણ જબરદસ્ત કામ કરવા મળ્યું. પાકિસ્તાનના જેટલા પણ એરક્રાફ્ટ છે એ બધાને ઇન્ટરસેપ્ટ અમે કરતા હતા અને ગુજરાત અને બોમ્બે હાઈ ઉપર એટેક ના કરે એના માટે અમે રોકતા હતા. આ સાથે 26 જાન્યુઆરી 15 ઓગસ્ટની પરેડ અને એના પછી જે પણ ઓપરેશન પરાક્રમ થયું છે એની અંદર પણ ખૂબ સારો ભાગ લીધો. અને સૌથી મોટી વાત એ છે કે જ્યારે પણ હું એરફોર્સમાં ક્યાંય પણ ગયો છું અને ત્યાં જો દરેકને ખબર પડે. હરેનજી, માફ કરજો, આપના અનુભવ ચોક્કસ સાંભળતો, પણ થોડો સમયનો અભાવ અને જે સેકન્ડ રાઉન્ડ ઓફ ક્વેશ્ચન આપણે લેવો છે. ફક્ત એક લાઈનમાં હું કહેવા માંગીશ, ફક્ત એક જ લાઈન કહેવા માંગીશ જયદેવભાઈ, કે મને હંમેશા એવું પૂછવામાં આવતું હતું કે યાર આપ તો ગુજરાતી લોગ ફौज में आते ही नहीं है. તો જ્યારે મેં આવું હજારો વાર સાંભળ્યું ને તો મેં લાઈફમાં એવું નક્કી કર્યું કે હવે મારે ખરેખર ફौजને બાય બાય કરી અને એક એવું કામ કરવું જોઈએ જેનાથી ગુજરાતનું રિપ્રેઝન્ટેશન આર્મી નેવી એરફોર્સમાં વધે. અને એટલા જ માટે મેં મારી એકેડમીની સ્થાપના કરી અને અત્યાર સુધીમાં 196 એના પર ચોક્કસ આર્મ ફોર્સની અને ટેકિંગ એ ક્યુ ફ્રોમ યુ ઓનલી. હરેનજી, ચોક્કસ આપને પાસે આવશું. સર, ટેકિંગ એ ક્યુ ફ્રોમ વોટ હી સેડ, આપણે બધાના જીવનમાં આ પ્રકારનો અનુભવ થયો હશે. એ કદાચ સ્પોર્ટ્સ ફિલ્ડમાં હોય, મેસમાં હોય કે કોઈ કોન્ફરન્સમાં હોય, સેન્ડ મોડલ ડિસ્કશન થતા હોય ત્યાં હોય કે એવું કહે કે ભાઈ અરે ગુજરાતી તુમ કહા સે ફौज में आ गया. તો એ જ પરિપ્રેક્ષમાં, એ જ એન્વાયરમેન્ટમાં આપણો કોઈ કોર્સમેટ જ્યારે આપણને એવું કહે કે અરે ગુજરાતી તુમ કહા સે फौज में आ गया, એ જ ઇન ધેટ વેરી કોર્સમેટ સ્પિરિટ સાવ ટૂંકાણમાં સર જવાબ આપવાનો હોય તો આપ કેમ જવાબ આપવો પસંદ કરો? સારામાં સારી રીતે જો લેટ મી બી વેરી ના પણ એ વાત બરાબર છે. પણ સમાવ આર્મ ફોર્સિસની અંદર આ જાતનું આવું સ્ટેટ રિલેટેડ કે રિજિયોનલ આસ્પેક્ટ અને કાં તો એવો રિલિજિયન રિલેટેડ આસ્પેક્ટ જનરલી બાય એન્ડ લાર્જ એ ડિસ્કસ થતા નથી. અને એટલીસ્ટ મારા ટાઈમમાં તો એ જાતનું હતું. અને દેર વેર ઇટ વોઝ એ વેરી ક્લિયર ઇન્સ્ટ્રક્શન રાઇટ ફ્રોમ ધ ડે વન that you shall not discuss two things. One is politics and the other one is, any officer's wife. Yeah. And બે વસ્તુ and religion also. Religion of course, it goes without saying. એટલે કારણ કે, આ બે અને જો કોઈ પણ ઓફિસર મેસમાં કે અધરવાઇઝ કે somehow willingly, directly, indirectly, overtly or covertly, આ બધાની અંદર જો ડેબલિંગ અરાઉન્ડ કરતો દેખાય તો he always met his Waterloo. And he was Definitely, not. Sir, I'll just like to move ahead on to this, but I'll say here કે સાહેબે જે અહીંયા વાત કરી ને કે આવું મેણું મારવું કદાચ એ પ્રશ્ન જ અસ્થાને હોય તેવી સ્થિતિ એક સમયે હતી કે આવી વાત કરવી એ પણ અસ્થાને ગણાતી. સર, કન્ટિન્યુઇંગ ઓન ધ સેમ વે, લિંબાચિયા સર, જસ્ટ ઇન અ વેરી શોર્ટ વે કોઈ આવો રિમાર્ક કરે, આવું મેણું મારે તો કદાચ એ મેણું આપણે આપણા ગુજરાતી ભાઈઓને, આપણા દર્શકોને કહીએ કે મેણું ખાલી આમનામ છાપાઓમાં અહીંયા ત્યાં શેરી ગલીઓમાં મરાતું હોય છે, સૈન્યમાં નથી હોતું. એને સર આપે રિસ્પોન્ડ કરવાનો તો કેમ કરશો? લિંબાચિયા સર.
આપ લોકોને તો મારે કહેવાની જરૂર નથી, પણ દર્શક મિત્રોને જાણ કરી દઉં કે ઇન્ડિયન આર્મી, નેવી અને એરફોર્સ આ ત્રણેય બ્રાન્ચીસ એવી છે કે દરેક એક મિનિએચર ભારતનું ઉત્તમ ઉદાહરણ છે, જ્યાં સૌ સૌહાર્દપૂર્ણ રહેતા હોય. એટલે મારા જીવનમાં તો એવો કોઈ પ્રસંગ આવ્યો નથી કોઈ મને કે અરે ગુજરાતી તુમ કહાં સે આ ગए. એટલે એ વિશે તો હું કશું કહી નહીં શકું, પણ એટલું છે કે ડિસિપ્લિન વોરા સાહેબે કહ્યું એ પ્રમાણે હજી એ ચાલુ જ છે, હજી એ લાગુ છે અને લોકો હજી એને માન્ય રાખે છે કે કોઈ જ્ઞાતિવાદ, કોઈ પ્રાંતવાદ, કોઈ ભાષાવાદ કે ધાર્મિક વૃત્તિ, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચે એવું કશું આર્મ ફોર્સીસમાં કરાવાતું નથી. તમને સરસ ઉદાહરણ આપું જયદેવ જી સર. કે એક શીખ કમાન્ડિંગ ઓફિસર મુસ્લિમ ટ્રુપ્સ હોય તો એમની ઈદ અને નમાઝ અટેન્ડ કરે છે એમની સાથે. એક બંગાળી ઓફિસર, હિન્દુ બંગાળી ચેટર્જી, એ જ્યારે ક્રિશ્ચિયન્સના ક્રિસમસ આવે અને એમના ટ્રુપ્સ મોટા ભાગે ક્રિશ્ચિયન્સ હોય તો એમની સાથે મળી અને ક્રિસમસ એમની સાથે જ ઉજવે છે. એટલે તમને જાણ કરી દઉં, કેપ્ટન જયદેવને તો ખબર છે, પણ બાકી લોકોને કહી દઉં કે અમારી જ્ઞાતિ, અમારી ભાષા, અમારો ધર્મ એ જ હોય જે અમારા જવાનોનો છે. એક્ઝેક્ટલી. અમારું પોતાનું બીજું કોઈ અસ્તિત્વ ના હોય જ્યાં સુધી અમે નોકરીમાં ચાલુ હોઈએ. ધન્યવાદ. જી, થેન્ક યુ. ત્રિવેદી સાહેબ. જયદેવ. બહુ જ એક બહુ જ ટચી ઇસ્યુ છે અને યુઝ્યુઅલી અમે એવી રીતે ઘડાયેલા હોય છે કે આ વિશે અમે વાત કરીએ જ નહીં, પણ સમાવ એટ ટાઈમ્સ મજાક છે, કોર્સમેટ છે જેમ તમે કીધું, અને કોઈએ કહી દીધું કે અરે દેવાંશભાઈ અહીંયા ક્યાંથી તમે, તો અમે એ જ ટોકથી અમે યુઝ્યુઅલી જવાબ આપીએ કે સિન્સ અમે લોકો ઓછા છીએ એટલે અમે સર્વોત્તમ છીએ. તો એ અમે હંમેશા ભાવ રાખીએ છીએ અને બહુ જ સાફ રીતે કહી દઉં છું કે અમારા દરેક બેઝ, દરેક યુનિટ્સ એક સર્વધર્મ સ્થળ છે અને એ સિવાય ત્યાં કશું જ નથી. તમારી ડ્યુટી, તમારો રોલ અને તમારું કામ એ સર્વોચ્ચ વસ્તુ છે ત્યાં તમારી માટે. થેન્ક યુ. હરેનજી, આટલી જ સંક્ષિપ્તમાં. હરેનજી. યા ચોક્કસ. હું બે જ બહુ જ નાના ઇન્સિડન્ટ્સ કહેવા માંગીશ કે જ્યારે નોર્મલી એવું હોય કે એરફોર્સમાં જઈએ, ટ્રેનિંગમાંથી પાછા જઈએ ત્યાં, અને ટ્રેनिंग જઈએ ત્યારે એવું પૂછતા હોય છે કે આપ कहाँ से, नॉर्थ ईस्ट से, साउथ इंडिया से या नॉर्थ साउथ इंडिया है, नॉर्थ इंडियन है, ऐसे ही पूछते हैं. તો જબ જ્યારે મને પૂછવામાં આવ્યું તે વખતે 70-80 અને 90ના દાયકામાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ જે હતી, ક્રિકેટ ટીમ, એ ખૂબ જ સ્ટ્રોંગ હતી. તો મને એવું લાગતું હતું કે હું એકલો છું, એટલે મને પૂછે કે આપ સાઉથ ઇન્ડિયન હે યા નોર્થ ઇન્ડિયન. ત્યારે મેં જવાબ આપ્યો કે આઈ એમ એ વેસ્ટ ઇન્ડિયન. હું વેસ્ટર્ન રિજનમાંથી આવું છું એટલે આઈ એમ એ વેસ્ટ ઇન્ડિયન. અને આવી રીતે બધા મારી બહુ આ જવાબની ખૂબ તારીફ થઈ હતી. પણ સાથે એક વાત કરીશ કે જ્યારે ફોજની અંદર અમુક જ વીક આપણે ગાડીએ છીએ ને, પછી આપણે કોઈ પણ સ્ટેટના કે કોઈ પણ ધર્મના નથી રહેતા, પણ આપણી વર્દી, આપણું નેશન, એ જ આપણો ધર્મ અને એ જ આપણી એક પહેચાન હોય છે. એક નાની વાત એ કરીશ કે જ્યારે મને પૂછવામાં હતું કે આપ લોग आते क्यों नहीं हो, तो मैंने बोला कि हर एक का एक अपना अपना काम होता है. तो देखो हम ये थोड़ा एक कैजुअल जवाब था, बट मैं ऐसे देता था कि देखो દરેકને પોતપોતાનું કામ હોય છે. અમે ગુજરાતી લોકોનું કામ છે પૈસા કમાવાનું, તો અમે ઇન્કમ ટેક્સ એટલો બધો ભરીએ છીએ કે તમે બધા જે ફોજમાં કામ કરો છો એનો જે પગાર છે ને અમારે ઇન્કમ ટેક્સમાંથી થાય છે. આવી એક રઘુજી હું આર્ગ્યુમેન્ટ પણ કરતો હતો. આ હળવી વાત સાથે આપણે જો આગળ વધીએ, અને આ આગળ વધીએ ત્યારે આપણે મહામંથન ઉપર, વીટીવી ઉપર જ્યારે આ ચર્ચા કરતા હોઈએ કે સૈન્યમાં ગુજરાતીઓનું પ્રમાણ, પ્રદાન અને સ્થાન કેટલું, ત્યારે આપણને કેટલાય એવા સૈનિકો કે જેમના માટે એક મેમોરિયલ પણ છે, ત્યાં લખેલી લાઈનો યાદ આવે કે વેન યુ ગો હોમ ટેલ ધેમ કે ફોર ધેર ટુમોરો વી ગેવ આર ટુડે. એ ત્યાં શહીદ થયેલ હુતાત્માઓ એવું કહે છે કે જ્યારે આપ આ સ્મારક જોઈને પાછા જાઓ ત્યારે દેશવાસીઓને કહેજો કે એમની આવતીકાલ માટે અમે અમારી આજ આપી દીધી છે.
આવી ભાવના જ્યારે હોય અને જ્યારે ગુજરાતમાં સૌથી મોટો દરિયા કિનારો હોય તેની વાત થઈ, એને આપણે ગાર્ડ કરવાની હોય. 47ની લડાઈમાં, 65ની લડાઈમાં, 71ની લડાઈમાં જ્યારે આપણી લેન્ડ બોર્ડર ઉપર પણ પાકિસ્તાને અટેક કર્યો હોય ત્યારે આપણે પ્રશ્ન ચોક્કસ થાય કે એમાંથી ગુજરાતીઓ કેટલા, આવા કહેનારાઓ ગુજરાતીઓ કેટલા કે એમને કહેજો કે અમે હતા તો તમારી આવતીકાલ બરાબર રહી. બધી દૂરની વાતો જવા દો, દરિયાથી માંડીને જમીનથી આવીને આપણા શહેરોમાં, આપણા ગામડાઓમાં, આપણી સ્કૂલ કોલેજની સામે જ્યારે ડ્રગ્સ પહોંચે ત્યારે આ ડ્રગ નાર્કો ટેરરને રોકવા માટે દરિયાઈ સીમા, જમીન સીમા, મરીન પોલીસ, ઇન્ટેલિજન્સ, એમાં આપણે ગુજરાતી કેટલાય પ્રશ્ન થાય. આવી જ્યારે વાતો થતી હોય છે ત્યારે સામાન્ય રીતે આપણને એમ થાય કે ના, કરવું તો જોઈએ. પણ જ્યારે એ વિચાર યુવાનોના મનમાં આવે છે કે ચાલો મારે સૈન્યમાં જોડાવું છે, જાણી લઈએ કે આમાં સારા પગાર પણ છે, જાણી લઈએ કે સારું ભવિષ્ય પણ છે, રિટાયરમેન્ટ પછીના બેનિફિટ્સ પણ છે, પણ જ્યાં સુધીમાં ગુજરાતી યુવાન, કારણ કે અહીંયા કલ્ચર થોડું ઓછું છે, એટલે જ્યાં સુધી એને ખબર પડે કે સૈન્યમાં જવાથી ફાયદો થશે ત્યાં સુધી ઘણું મોડું થઈ જતું હોય છે. અને આઈ એમ શ્યોર સર આપ બધા લોકો એમાં એગ્રી કરશો. તો એવું શું કરી શકાય બાળપણથી જ વીટીવીના આપણા દર્શકો, માતા પિતાઓ, દાદા દાદીઓ નાનપણથી જ બાળકોમાંને કેવી ટ્રેનિંગ આપે, શું કરે, મોબાઈલથી કેટલા દૂર રાખે, સંસ્કારી કેટલા રાખે, ફિઝિકલ ફિટનેસ ઉપર કેટલું ધ્યાન આપે, મેન્ટલ અલર્ટનેસનું કેટલું ધ્યાન આપે, મોરલી અપરાઇટ બનાવવાનું શું કરે, સવારે ઉઠવાથી માંડીને રાત્રે મોડા સુવા સુધી, એ અને સૈન્યમાં જોડાવવું હોય તો ઇફ વી કેન ગીવ સમ ટિપ્સ સર આપણા દર્શકોને, તો વોરા સર ઇફ કેન સ્ટાર્ટ વિથ યુ. સી જયદેવ, મને કોઈ વાંધો નથી કે આપણે તમે જે દિશામાં તમે જે આગળ વધી રહ્યા છે, પણ એક વસ્તુ મારે ચોક્કસ કહી દેવી જોઈએ, અને આઈ મે બી એન ઓડ મેન આઉટ. જો તમે નાનપણથી 16, 17 ને 18 વર્ષથી તમને જો પૈસાની નોટો ગણવાની આદત થઈ હોય ને તો વર્દી પહેરશો નહીં તમે. જી સર. માટે આ વસ્તુ ચોખ્ખી સમજી લો. જો દેશમાં કે યુ આર નોટ એન ઓડ મેન આઉટ, આ બધાના હૃદયનો અવાજ છે ને આ જ સેન્સમાં જવો જોઈએ, અને આ વસ્તુ બોલવાની જરૂર છે. ગુજરાતીઓને પૈસા બનાવવા છે, અને ગુજરાતીઓને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા છે, અને ગુજરાતીઓને રાતોરાત મર્સિડીઝ ચલાવવી છે, તો તમારે માટે આર્મ ફોર્સિસ નથી. તો તમે જે કરી રહ્યા છો એ જ કરો તમે. પણ જો દેશ માટે કંઈક કરવું હોય, દેશની તમારે એને આગળ વધારવો હોય, તમારા પોતાની અંદર એ જાતનું હુન્નર હોય, અને સાથે સાથે હવે અત્યારના જમાનામાં તો અને અત્યારના ટાઈમની અંદર ઘણા ઇમોલ્યુમેન્ટ્સ ને બધું ઇટ હેઝ મલ્ટીપ્લાઇડ એન્ડ ઇટ હેઝ ગોન અપ મેની ફોલ્ડ. I should not be saying this, but when I joined and when, in 77, when I was a midshipman, I used to get 250 rupees in my hand. That's reality of life. But I did not say that, okay, ભાઈ 250 રૂપિયા મળે છે માટે હું naval officer નહીં થઉં. That is the real. Therefore, what does the old, the maxim say? That when your motherland becomes more important than your mother, then decide, and go and become an, army officer or a naval officer or an air force officer. Correct, sir. But if you have multiple, options open and all that, armed forces is not the career for you. Secondly, and one more thing that I want to tell you. There are, like for, the other ranks, there could, for PBOR and all that, there could be Agnipath and maybe other various schemes and all that, તમે utilization કરી શકો છો, કે જ્યાં competition is less. But make no mistake, Jaydev, there is no regional quota to become an officer in the Indian Army, Navy or Air Force. Exactly. You have to go for a nationally competitive exam. Yes. And you have to come in the merit list. So if you are not worthy of it, you will not become an officer. Therefore, sorry sir, આપને હું for the sake of discussion રોકું છું, પણ સરે બહુ મહત્વના મુદ્દા કીધા છે, જે હમણાં કીધો એ મુદ્દાને આગળ કહી દઉં. એક વખત મને વિચાર થતો હતો કે કેમ ક્યારેય કોઈ આરક્ષણ કે એ પ્રકારનું આંદોલન અને સૈન્યની વાત નથી થતી, જ્યારે હું બહુ નાનો હતો ત્યારે. અને પછી બહુ મોડેથી ખબર પડી કે કોઈ પણ પ્રકારનું આરક્ષણ નથી હોતું. ઓન મેરિટ, જેમ સાહેબે કીધું એમ મેરિટથી લડવું પડે છે. બીજી સરે વાત કરી, જો મર્સિડીઝના અભરખા હોય તો સૈન્ય આપના માટે નથી, પણ એ મર્સિડીઝની લક્ઝરી ભૂલી જાઓ. તો જ્યારે આપણે નાના હતા ત્યારે અમે એક એડ જોતા ઇન્ડિયન આર્મીની, ડુ યુ હેવ ઇટ ઇન યુ, કે શું આપનામાં એ જજ્બા છે. અને ત્યારે એ એડ્સમાં એમ કહેવાતું કે યોર ઓફિસ કાર કમ્સ ટુ પિક યુ અપ, અને એ ઓફિસ કાર જ્યારે બોલાતું ત્યારે ટેન્કના વિઝ્યુઅલ્સ આવતા. તો જો એ પ્રકારના યુવાનો કે જે કદાચ ક્યારેક સેના નશામાં, ઝડપના નશામાં
એક્સિડન્ટ કરી દે અને પછી જ્યારે એક્સિડન્ટ થાય ત્યારે ડ્રાઈવરને બેસાડી દે એવો નહીં. આ ટેન્ક ચલાવનાર જો બનવું હોય એ લક્ઝરી કાર મૂકીને સરે કીધું એમ જ મધરલેન્ડ માટે, પોતાના મોજ શોખ માટે નહીં, મધરલેન્ડ માટે જો કરવું હોય તો યસ, ડિફેન્સ ફોર્સિસ આપની પાસે છે. બહુ ઝડપ જસ્ટ એક નાનું એવું, જસ્ટ 1 minute, that I tell you. સર. See, let me take an example of the Navy. Just a very small example. Today's, situation, if you take one frigate, one destroyer, one submarine, it costs 1,500 to 2,000 crores, and it's a national asset. The captain of the ship cannot be in the bridge from where the ship is controlled all the time, 24 hours. Correct. So for that 4 hours that you are given the responsibility of driving a ship or a submarine, that he's called the officer of the watch. He controls the entire 1,500 crores or 1,800 crores worth of national asset. You tell me, I want to challenge anybody and everybody in this country, which corporate, which industry, which government service gives you that kind of a responsibility to be in the command of 1,800 crores worth of asset for 4 hours at the age of 23 or 24 when you are called the officer of the watch. That is the kind of challenge. That is the kind. જો એ નશો હોય તમારામાં તો then become the service officer. સરે જે વાત કરી એ વાતને જ આગળ વધારતા આપણે બ્રેક તરફ આગળ વધીએ છીએ, પણ એ વાત કહીને પૂરું કરીશ અને પછી આપણે બ્રેક લેશું. એ કે માત્ર આટલી જવાબદારી કે આટલા બધા કરોડની એસેટ ના આપ જવાબદાર છો એટલું નહીં, પણ જેને તમે કમાન્ડ કરો છો એ 30 જિંદગીને તમને સૈન્ય આપે છે કે આ 30 જિંદગીઓ તમારા એક કમાન્ડ ઉપર દેશ માટે સર્વસ્વ નિછાવર કરવા માટે તૈયાર છે. આ જો કરવું હોય તો સૈન્યમાં જોડાજો. ખૂબ સરસ ચર્ચા ચાલી રહી છે મહામંથન પર. અત્યારે આપણે એક લેશું નાનો વિરામ. નાના વિરામ પછી ફરી પાછા આ ચર્ચાને આગળ વધારશું. વેલકમ બેક દર્શક મિત્રો. આ સ્પેશિયલ મહામંથન વીટીવીમાં જે થઈ રહ્યું છે તેમાં સૈન્યમાં ગુજરાતીઓનું પ્રમાણ, પ્રદાન અને સ્થાન શું તેની ખૂબ જ રોચક ચર્ચા થઈ રહી છે. ત્યારે હવે આપણી પાસે જયારે 5 મિનિટ જેટલો સમય બચેલો છે એમાં બહુ ઝડપથી જ હું કર્નલ હરેશ લિંબાચિયા સરને કહીશ કે સર, ગુજરાતીઓ માટે, આપણા સૌ માટે, ગુજરાતી પેરેન્ટથી માંડીને ગુજરાતી બાળકને કેવા જેવી 2-3 વાતો આપના તરફથી સર. હું વોરા સાહેબની વાત આગળ વધારીને માત્ર એટલું જ કહીશ કે નામ કમાવવું હોય ને તો આર્મ ફોર્સીસમાં જજો યુવાનો. નાણું કમાવવું હોય તો બીજા રસ્તા છે, શોધી લેજો. જયદેવ. સર, મારે અહીંયા એ જ કહેવું હતું કે અને અત્યારે એક એડ કરી દઉં કે ખાલી આ ગુજરાતીઓને સંદેશ, ગુજરાતી માતા પિતા, ગુજરાતી યુવાનોને સંદેશ નથી સૈન્યનો. ભારતમાં પણ એ વસ્તુ છે કે સૈન્ય એક વખત જ્યારે વર્દી પહેરે ત્યારે પણ એ લીડર હોય છે. એ બોસ અને લીડરના તફાવતમાં ન જતા એ લીડર હોય છે. વર્દીમાંથી બહાર નીકળ્યા પછી પણ એ સામાજિક લીડર હોય છે, કોર્પોરેટ લીડર હોય છે. ભારતમાં પણ ઘણા કોર્પોરેટ ફિલ્ડ્સમાં દેર આર લીડર્સ આઉટ ઓફ ધી આર્મ ફોર્સિસ. અને સરે જે બહુ સરસ આર્ટિક્યુલેટ કરીને કીધું, નાણું નહીં, નામ કમાવવું હોય તો સૈન્યમાં જોજો. તો યસ, વી હેવ વેરી લોટરેટ પીપલ ઓલ્સો અમંગસ્ટ અસ. સર, ઇફ આઈ કેન જસ્ટ કીપ યુ ત્રિવેદી સર. હરેનભાઈ હાથ ઊંચો કરે છે. વિલ જસ્ટ ટેક હિમ ફર્સ્ટ. હરેનભાઈ, બહુ સંક્ષિપ્તમાં 3 મિનિટ છે આપણી પાસે કુલ મળીને. હું ફક્ત 2 મિનિટ લઈશ. બિપિન રાવત સરે જે કીધું હતું અને વોરા સરે અને ત્રિવેદી સરે પણ કીધું, ખૂબ સાચી વાત છે કે જો તમારે દેશ માટે કંઈક કરી છૂટવાની એ મનસા હોય, લાર્જર દેન લાઈફ જીવવું હોય તો જ તમે ફોજનો યુનિફોર્મ પહેરશો. બાકી જે કરો છે બરાબર છે, પણ જેને કદાચ દેશની સેવા પણ કરવી છે અને પૈસાની પણ તકલીફ છે તો એક અગ્નિવીરનું એક નાનું કમ્પેરિઝન હું આપી દઉં. એ કદાચ બધાના જ ડાઉટ જે છે એ સોલ્વ કરી દેશે. જસ્ટ લેટ અસ ઇમેજિન કે બે ક્લાસમેટ્સ છે, એ 10મા ધોરણની અંદર ભણે છે. એકે એવું નક્કી કર્યું કે મારે એન્જિનિયર કે ડોક્ટર બનવું છે અને એક એવું નક્કી કરે છે કે મારે અગ્નિવીર બનવું છે. એ 16 વર્ષનો છોકરો 1 વર્ષની અંદર મહેનત કરે, 10મું પાસ કર્યા પછી 1 વર્ષની મહેનત કરે છે, 17 વર્ષની ઉંમર એની થાય છે, મહેનત કરી અગ્નિવીર તરીકે જોઈન કરે છે અને એનો જે પહેલો પગાર મળે છે 30,000 રૂપિયા મળે છે. વેરેસ જે એનો બીજો ફ્રેન્ડ છે
એ 10મું પાસ કર્યા પછી 12મું પાસ કરે છે, એમાં 2 વર્ષ કાઢે છે. 12મું પાસ કર્યા પછી પોતાના મમ્મી પપ્પાના ખૂબ જ મહેનતના પૈસા કમાયેલા ખર્ચી અને એ ડોક્ટર કે એન્જિનિયર બને છે. સપોઝ એ એન્જિનિયર બને છે 5 વર્ષ પછી અને ત્યારે જોબ શોધવા નીકળે છે, તો હાલનો રેશિયો એ કહે છે કે 10 કે 12,000 રૂપિયા જ પેમેન્ટ મળતું હોય છે. જ્યારે એનો જે મિત્ર છે જે અગ્નિવીર બની ગયો, એ ઓલરેડી પહેલા મહિનાથી જ 30,000 રૂપિયા કમાય છે. એટલે છેલ્લે એન્ડ સપોઝ એક અગ્નિવીર 4 વર્ષની મહેનત કરી, 4 વર્ષ સેવા આપી અને જ્યારે પાછું ઘરે ફરે છે ત્યારે એને દર મહિને જ્યારે એને લાસ્ટ ડ્રોન સેલેરી હોય છે એ 40,000 થઈ જાય છે. એ જ સમયે જ્યારે પાછું ઘરે આવે છે 11,72,000 રૂપિયા રોકડા લઈને જ્યારે ઘરે આવે છે અને લાસ્ટ ડ્રોન સેલેરીનું સર્ટિફિકેટ 40,000 નું લઈને ઘરે આવે છે, ત્યારે જે એનો પેલો એન્જિનિયર ક્લાસમેટ હોય છે ને, એ કદાચ પોતાની નોકરી શોધતો હોય છે કે પોતાની નોકરી માટે એના 1-2 મહિના થયેલા હોય છે. આ કોમ્પિટિશન આપીને એ કહેવા માંગુ છું કે જો તમે 11-12 લાખ રૂપિયા લઈને પાછા ઘરે આવો છો તો એનાથી તમે તમારા મમ્મી પપ્પાને હેલ્પ કરી શકો છો, એક નાનો બિઝનેસ પણ કરી શકો છો. અને એની સાથે સાથે જ્યારે તમે 4 વર્ષ ફોજમાં નોકરી કરી હોય ને, તો તમને કોઈ પણ ઓર્ગેનાઇઝેશન, કોઈ પણ કોર્પોરેટ સૌથી પહેલા તમારી પાસે શૈક્ષણિક લાયકાત કોઈ પણ હશે પણ તમને 40,000 થી પણ વધારેની નોકરી આપવા માટે તૈયાર થઈ જશે. જે ટાઈમનો એડવાન્ટેજ છે, સેકન્ડ કેરિયરનો એડવાન્ટેજ છે, પણ આ બધા એડવાન્ટેજ કરતા મહત્વની વાત એ છે કે જે સમાજની આંખોમાં આપના માટે જે રિસ્પેક્ટ હોય છે એને તોલે કોઈ ના આવે. આ જ કહેતા સર, with a very closing remark, sir, if I can just pass it on to you, Trivedi sir. ફોજમાં જોડાવવું એક ડિસિપ્લિન છે જેને હું 5 શબ્દથી, 5 ઇનફેક્ટ વર્ડ્સથી હું કહેવા માંગીશ. એ છે અનુશાસન, શિષ્ટાચાર, રિવાજ, પરંપરા, મેન્ટલ અને ફિઝિકલ ફિટનેસ. જો આ 5 વસ્તુ તમે એક જગ્યાએ ગોઠવીને રાખી શકો તો મારા ખ્યાલથી ફોજ અને ફોજમાં જવું કે કોઈ બી આર્મ ફોર્સીસમાં જવું એક બહુ જ આસાન વસ્તુ છે. સમયનું અનુશાસન સૌથી પહેલું અનુશાસન છે અને મારે એ જ કહેવાનું હશે કે તમે પોતાનો પહેલો પગલો સમયના અનુશાસનથી ચાલુ કરો. પછી મેન્ટલ અને ફિઝિકલ ફિટનેસ એ તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તમારા સર્વાઈવલ, તમારા માણસોના સર્વાઈવલ અને તમારો જે પોતાનો ધર્મ છે એ નિભાવવા માટે. થેન્ક યુ સો મચ સર. આજે જ્યારે હવે આપણે આ વિશેષ મહામંથનને સમાપ્તિ તરફ જઈ રહ્યા છીએ ત્યારે એક સારો સંદેશ સાથે લાસ્ટ ક્લોઝિંગ ટુ યુ, વોરા સર. મારે તો 30 સેકન્ડ. આપણે આટલું બધું યુથને કહ્યું અને કહ્યું કે આમ કરજો ને આમ ના કરજો, પણ લેટ મી પુટ હિટ ધ નેલ ઓન ઇટ્સ હેડ. આ જે વસ્તુ સિચ્યુએશન છેલ્લા 10 વર્ષ 20 વર્ષની અંદર ઊભી થઈ છે એની અંદર યુ કેનોટ એબ્ઝોલ્વ ધી એડમિનિસ્ટ્રેશન, ધી ગવર્નન્સ and the political leadership, of the situation. Yes. જો તમે જે રીતે યુથ એનું કોન્ટ્રીબ્યુટ કરી રહ્યું છે, જે રીતે આર્મ ફોર્સિસ કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે, but when they come back or whilst they come back to on leave or on a retired state, if they are not getting their due over a period of time, in a reasonable manner, the armed forces will also lose its shin and people will not go for it. So therefore, both sides, the introspection is needed. Give a man his due, and I'm sure the old, the dictum saying that, give respect, take respect. That should equally be applicable for the people, those who are in the governance. And lastly, let me take one small example of the US President. જ્યાં પણ US President જાય છે, just, open up the thing and listen to him. The beginning of his, address will be those wonderful people and courageous people, giving the cover and, looking after the defense of this great nation. ત્યાંથી એ વાત શરૂ કરે છે. And they mean it. And that is how, એ વાતની શરૂઆત જ કદાચ થશે. આપણે આ ડિસ્કશનનું, સોરી ફોર ધ પોઝિટિવ ઓફ ટાઈમ સર, આ ડિસ્કશનની આપણે અંત કરીએ છીએ, પણ વીટીવી ન્યૂઝ ગુજરાતી દ્વારા આજે સ્પેશિયલ મહામંથનને જ્યારે આપણે પૂરું કરીએ છીએ ત્યારે કદાચ આ ચર્ચા પછી શરૂઆત થશે ગુજરાતીઓ સૈન્યને અને યુવાનોને સૈન્યમાં અલગ રીતે જોવાની. તો આ વિશેષ મહામંથનમાં જોડાયેલ આપ સર્વેનો શરૂઆત વીટીવીને આભાર આપતા કરું તો સર્વે ગેસ્ટ પેનલનો પણ આભાર માનતા ગુજરાતીઓના
સૈન્યમાં પ્રમાણ, પ્રદાન અને સામર્થ્યની જ્યારે આપણે વાત કરી ત્યારે આ ગૌરવાન્વિત થઈને ગયેલા આપણા દર્શકો, સાંભળેલા આપણા દર્શકો રિકમેન્ડ કરજો તમારા બીજા મિત્રોને પણ આ ચર્ચા સાંભળે, જોવે, આગળ વધે અને આ મહામંથનનો એપિસોડ પૂરો થાય પણ આ ચર્ચા આગળ થાય અને જેમ જેમ જય હિન્દ કી સેના કહેવાય એમાં ગુજરાતીઓનું પણ ખૂબ સારું પ્રદાન અને ખૂબ ઉત્કૃષ્ટ એવું સ્થાન હોય. જય હિન્દ.